આજ તો ગયા કોલેજ અને પીધું ગળ્યું ગળ્યું દૂધ. આજ તો સવારમાં ખંભે ઠેલો નાખીને થઈ ગયા તૈયાર ને પૂજી ગામના બસ સ્ટેન્ડે. પુખ્તાની વેત જ બસ આવી ગઈ અને કંડક્ટરે આપી દીધી 25 રૂપિયાની ટિકિટ. રિક્ષા ડેપોમાં પૂજી ગયા ને સૂર્યનારાયણ ઉગી ગયા ને પૂજી ગયા આપણી કોલેજે. કોલેજ જઈને જોયું તો આપણો ફોટો ચોંટાડેલો હતો. પછી કોલેજમાં થોડું ઘણું ભણીને નીકળી ગયા. કોલેજની બહાર ને ઉભા રહી ગયા 3 ટાયર વાળા ટેમ્પામાં. અને પછી થોડું ઘણું આગળ હાલ્યા તો ટ્રેક્ટરની લાઈન આવી. મેં કીધું આ શું છે? તા બધા કે ખોખા છે એ તો. પછી ટ્રેક્ટર વાળા બધા કે 5 કિલો મોકલો. મેં કીધું ના ના અમારે ઘણા થયા છે. ટેમ્પા વાળાએ ફુગાડી દીધા આપણને વિછે આંબલી ચોકમાં. પછી આપણે બજારમાં મીંડા હાલવા હાલતા પૂજી ગયા શાક માર્કેટમાં. અને પછી અહીંયાથી લઈ લીધા ધાણા અને બટેકા નાખ્યા દફતરમાં હો. અને પછી આવી ગયા દાડમ લેવો. તાતો ભાઈબંધ દાડમ ખાવો હોતે મીનો તો મેં દાડમ લઈ લીધું. પછી આવી ગયા ભૂંગળા બટેકા ખાવા. ભાઈબંધ કે મારે હે જ ખવાઈ દઉં ભૂંગળા બટેકા. અને પછી બટેકા માથે નાખી ચટણી અને પછી ખાધા હો. અને પછી આવી ગયા વિછે ડેપોમાં બેસી ગયા બસમાં થઈ ગયા ગામ તરફ હાલતા. અને પછી બસ જમા બગડતી હાલી હો. અને પછી પૂજી ગયા સુરેશભાઈ ની દુકાને પી લીધો ગરમા ગરમ ચા. અને ચા પીને ગાડીએ પૂજ્યો તો ગાડીમાં પંચર પડી ગયું. પછી તો હું કાકાને ઘરે હાલીને ખરા તડકાનું જવું પડ્યું. અને પછી કાકાને ઘરે પૂજ્યા તા તો અહીંયા ગરમા ગરમ દૂધ તૈયાર જ હતું આપણી હાટું. દૂધ પીને કાકાએ બોલાવી બાકા શીખી. વાળો પાણી કરીને આવી ગયા દુકાને અને લઈ લીધો 5 રૂપિયાનો ભાગ. અને પછી થયા વાડી બાજુ હાલતા. વાડીએ જઈને બનાવ્યો ગરમા ગરમ ચા અને પીધો હો. રે પણ ફૂલ એલચી વાળો ચા હો. ચા પીને કર્યું તાપણું અને આ ભાઈ કે ઓરત કા ચક્કર બાબુ ભૈયા. તો આજનો વ્લોગ હવે અહીં સુધી. મળીએ એક નવા વ્લોગ ની અંદર. ત્યાં લગન તમે ફોલો કરીને રાખજો.